તો પાટણ જિલ્લા પંચાયતની વામૈયા બેઠક પર ભાજપના ઉમેદવારનો પ્રચાર પ્રસાર ભાજપના ઉમેદવાર દક્ષબેન પરમારે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સમર્થકો સાથે મળીને ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે। ગાય માતાના દર્શન કરી પૂજન અર્ચન કરીને પ્રચારની શરૂઆત કરી છે। ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાનું વિશેષ મહત્વ પણ રહેલું છે, ત્યારે પ્રચારની શરૂઆત તેમના દ્વારા કરી દેવામાં આવી છે। શ્રી ગણેશ પ્રચારના તેઓએ કર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ પોતાનો રંગ છે તે શરૂઆત કરી દીધી છે। ચૂંટણીના જે ઉમેદવારો જે ઉભેલા છે તે ઉમેદવારે પોતાના જે વિસ્તારના અંદર પોતાના જે મત વિસ્તારના જે મતદારો છે તે પોતાને રીઝવવા માટેની એડી ચૂંટણીનું જોર લગાવવા માટે તૈયાર છે। આજે વામૈયા મત વિસ્તારના જે ઉમેદવાર છે તેમની જોડે સીધી વાત કરવાની કોશિશ કરી। બેન, આજે તમે શરૂઆત ક્યાંથી કરી છે, કેવી રીતે શરૂઆત કરી છે, કેવા તમારા પ્લાન? આજે એટલા મુકામે શિવગીરી ગૌશાળાથી અમે ગૌની સેવા કરી અને અમે શ્રી ગણેશ કરીએ છીએ અને અમે એટલા ગામમાં ડોર ટુ ડોર અમે પ્રચાર કરીએ છીએ અને અમારું સારું એવું લોકોને અમને પ્રતિસાદ મળે છે। કેવા કામો કરવાની તમારી? કામો બધા જે ગૌશાળામાં જે લાભ આવશે હું અપાવીશ। ગામમાં પણ જે મહિલાઓના નાના મોટા કામ હશે એ હું જોડી રહી અને સારા એવા કામ કરીશ અને હું મારા બધાથી મારું થતા હશે બધા સારા કામ કરીશ અને સારા લાભો અપાવીશ। અનુભવી લોકો પણ છે તમારી? હા, મારી સાથે બેન ચેતનાબા છે અને ભાનુમતી પૂર્વ ભાનુમતી બેન છે, એ પણ મારી સાથે છે। એમનો પણ અભિષાદ મને સારો મળે છે। ચોક્કસથી જે ઉમેદવાર છે તે પોતાના જે મત વિસ્તારના અંદર જે મતદારો છે પોતાને રીઝવવા માટે તેને આવી ચૂક્યા છે। તેમની જોડે અનુભવી કહી શકાય જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે ભાનુમતી બેન, તેમની જોડે પણ સીધી વાત કરવાની કોશિશ કરીશું। બેન, તમે તમારા મત વિસ્તારના અંદર જે ઉમેદવારની જીતાડવાની પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે મેં પણ 5 વર્ષ વિકાસના સારા એવા કામો કર્યા છે અને અમારા ઉમેદવાર દક્ષાબેન એ પણ જંગી બહુમતીથી જીતીને સારા વિકાસના કામ કરશે, પબ્લિક વચ્ચે રહેશે તે મને પૂરેપૂરી ખાતરી છે। મહિલાઓનું જોર છે સીટ ઉપર। એક બીજા પણ મહિલા છે આપણી જોડે, મહામંત્રી જે જિલ્લાના કહી શકાય એવા ચેતનાબા આપણી જોડે છે। બેન, તમારા મત વિસ્તાર છે, તમારો વિસ્તાર છે, કેવો તમારી જોડે પ્રતિસાદ મળશે લોકોને? હું પાટણ જિલ્લા મહિલા મોરચાની મહામંત્રી છું। આ મારો જ મત વિસ્તાર છે। આમાં લગભગ સખી મંડળની બહેનો કહેવાય એવી 500 બહેનો લગભગ સખી મંડળો સાથે જોડાયેલી છે। હું કામ કરું છું અને બેનનો બહુ સારું એવું કામ છે બેનનું પણ, અને અમે ડોર ટુ ડોર ફર્યા ત્યાં અમને સારો એવો રિસ્પોન્સ મળે છે। અને જિલ્લાના ઉમેદવાર તરીકે દક્ષાબેન અમારી સાથે છે, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા પણ છે, અમારા એડલા ગામના સરપંચ શ્રી અમૃતભાઈ દેસાઈ છે અને અમારા યુવા મોરચા મહામંત્રી એવા નવગણભાઈ દેસાઈ પણ અમારી સાથે છે। તો એડલા ગામના દરેક માણસનો એવો સારો એવો રિસ્પોન્સ મળેલો છે અને જિલ્લાના બેનને બહુ મોટી જંગી બહુમતીથી જીતાડશે એવી અમને આશા છે। શિવગીરી ગૌશાળામાં સૌ પ્રથમ તેમને શરૂઆત કરી હતી, ત્યાં શિવગીરી બાપુના દર્શન કર્યા, ગૌ માતાની પૂજા અર્ચના કરી અને પછી શ્રી ગણેશ કર્યા હતા। ચોક્કસથી ગૌ માતાના દર્શન કરીને પોતાના મતદારોને રીઝવવા માટે તેને જે પોતાના મતમાં નીકળ્યા છે, કહી શકાય કે જે પાટણ જિલ્લાની જે વામૈયા સીટ છે જિલ્લા પંચાયતની તે પોતાના કબજે કરવા માટે હાલ તો જે ઉમેદવાર છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।